તો કેમ છો મિત્રો, હું છું તમારો દોસ્ત સંજય ગોરાસવા. આવી ગયો છું નવો વિડીયો લઈને સાળંગપુરનો. અને જય હનુમાન એસવીજી મારી ચેનલનું નામ છે. આજે તમને લાઈવ દર્શન કરાવીશું સાળંગપુરના. જેમ કે હમણાં સમયો ચાલી રહ્યો હતો, તમને ખબર જ હશે. અને આ જોઈ લેજો મિત્રો તમે, ભીડ તો જોવાય કેટલી ભીડ છે. આપણો લગભગ 4-5 મિનિટ પછી આપણો વાળો આવવાનો છે દર્શન કરવાનો. અને તમે પણ બન્યા રહેજો મારા વિડીયોમાં આવી જ રીતે. અને હમણાં તમને લાઈવ દર્શન કરીને દેખાડીશ. અને હા મિત્રો, આવા નવા અવનવા વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો બને એટલું. તો હવે આપણે તમને દેખાડીશું લાઈવ દર્શન કરીને. અને તમે પણ બન્યા રહો વિડીયોમાં, આમ જ સ્કીપ ન કરતા, નકર દર્શન તમારાથી કદાચ મિસ થઈ જાય. તમે જોઈ રહ્યા છો આગળ ભીડ કેટલું છે, તો પણ મિત્રો તમારા માટે જ ખાલી આ ભીડમાં આપણે ઊભા રહીશું અને દર્શન કરીશું હનુમાનજીના. અને તમને પણ દર્શન કરાવીશું આપણે. અને હા મિત્રો, તમે પણ સાળંગપુરની મુલાકાત લ્યો એકવાર અને દર્શન કરો હનુમાનજીના. અને એમનો મહિમા જુઓ તમે પણ. અને અહીંના માણસો તો એટલું માને છે કે અહીંયા દર શનિવારે આટલું જ ટ્રાફિક હોય છે, શનિવાર મંગળવારનું આટલું જ ટ્રાફિક હોય છે. અને હા મિત્રો, તમે પણ એકવાર મુલાકાત લ્યો અને સાળંગપુરની અને દર્શન કરો લાઈવ તમારી જાતે. તમને બહુ જ મજા આવશે. અને જે મિત્રો દર્શન નથી કરવા આવી એકતા, એ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો, એટલે આવા નવા અવનવા વિડીયો તમારી ચેનલમાં આવતા રહે અને તમે પણ દર્શનની મજા લેતા રહો. અને તમને ખબર જ છે કે હું તો હનુમાનજીનો બહુ મોટો ભક્ત છું, એટલે મારે તો અહીંયા આવવા જોઈશ. એના વગર તો મને ચાલે નહીં, તો તમને ખબર જ હશે. તો હું છું તમારો દોસ્ત સંજય ગોરાસવા. બન્યા રહો મારા વિડીયોમાં. તો મિત્રો, સાળંગપુરમાં આપણે તમને ખબર હશે કે આપણે મૂર્તિ બનાવેલી છે 54 ફીટની અને પંચતત્વથી બનાવેલી મૂર્તિ છે. અને એ બોટાદથી નજીક જ છે સાળંગપુર, લગભગ 10-15 કિલોમીટર હશે. અને આ મિત્રો, આપણે બોટાદ પણ ફેમસ છે. ગમેના મેપમાં સર્ચ મારશો બોટાદ પણ આવશે, સાળંગપુર પણ આવશે. અને આ ભૂરખિયા હનુમાન પણ આવડું જ મંદિર છે. અને જૂનાગઢમાં પણ આવેલું છે હનુમાનજીનું મંદિર આવડું જ. અને આ મિત્રો, તમને કહેવાનું ભૂલાઈ ગયું કે આપણી બીજી ચેનલ એનિમલ એસવીજી છે. અને એમાં આપણે એનિમલના વિડીયો મૂકીએ છીએ. અને આપણે એનિમલ લવર પણ છીએ, તમને ખબર નહીં હોય તો કહી દેવી. અને એ પણ ચેનલને લાઈક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને આવો નવો સપોર્ટ રાખજો અને પ્રેમ કરજો. અમે તમારા સપોર્ટથી જ આગળ વધવાના છીએ. અને અમે પણ નાના માણસ જ છીએ, અમે કોઈ મોટા માણસ નથી મિત્રો. અમે પણ મોબાઈલમાં જ એડિટિંગ કરવી છે, એમાં જ વિડીયો બનાવીએ છીએ. અને આવો નવો સપોર્ટ રાખજો ઠેઠ સુધી. અને બીજા વિડીયોને જોવા માટે અમારા પેજને ફોલો કરી લેજો હમણાં જ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય સિયારામ, જય હનુમાનજી મહારાજ.